હું ઘણીવાર મજાક કરું છું કે યુનિફોર્મ પહેરી લો, હવે ટાઈમ થઈ ગયો એમ. સો ફોર મી ધીસ ઇઝ લાઈક અ યુનિફોર્મ. એન્ડ વધારે સમય નહીં લઉં, મને ખબર છે તમે શેની રાહ જુઓ છો. હું વિનંતી કરીશ કાજલબહેનને કે એ આવી અને એમના લાગણીસભર વક્તવ્યથી આપણને અભિભૂત કરે. એકવાર મનીષભાઈ માટે જોરદાર તાલીઓ થઈ જાય અને આપણા આજના મુખ્ય અતિથિ કાજલબેન માટે પણ તાલીઓ વાગતી રહેવી જોઈએ. આપ સૌને મારા પ્રણામ. મનીષાઈએ બહુ સરસ વાત કરી અને મારે ત્યાંથી જ કદાચ મારી વાત શરૂ કરવાની છે. પણ મારી વાત શરૂ કરવું એ પહેલા મારે કહેવું જોઈએ કે છેલ્લો કાર્યક્રમ કર્યો એ પછી એટલે 3.5 મહિને હું ફરી પાછી સાડી પહેરીને અહીંયા આવી છું. સો આજે હું સાડી પહેરતી હતી ત્યારે મને એ જ વિચાર આવ્યો. હું ઘણીવાર મજાક કરું છું કે યુનિફોર્મ પહેરી લો, હવે ટાઈમ થઈ ગયો એમ. So for me, this is like a uniform, and I thank Manish Bhai to bring me back to my work. I am back to work. So I am very happy and very glad to see you all. શાલીન ભાઈનો દિલથી આભાર. કારણ કે ઘણા સમય પહેલા અમે એક સરસ ફોટોશૂટ કરેલું, ત્યારે પણ મેં એમને કહેલું કે હું વર્ષો પછી ફરી પાછી મોડલિંગ કરું છું અને એમને કોણ જાણે ક્રેડિટ જ છે કે હું જ્યારે કામ ન કરું ત્યારે મને ઘસડીને પાછી લઈ આવે બજારમાં. સો આઈ એમ વેરી હેપી એન્ડ થેન્કફુલ ટુ શાલીનભાઈ એન્ડ વિકા એન્ડ શર્લી જ્વેલ્સ એવરીબડી. વાત જે એમણે કરી એ બહુ ઇન્ટરેસ્ટિંગ કરી કે મન ટાઈમ એન્ડ સ્પેસમાં ભટકે છે અને શરીર હિયર એન્ડ નાઉમાં છે. મારે એનાથી એક સ્ટેપ આગળ જઈને તમને કહેવું છે કે મન છે ને એ રોજ નવું માગે છે અને શરીર છે ને એ તમારા રોજના એક જ રૂટીનમાં ઢળવા માંગે છે. તમે 10 વાગે રાત્રે સૂઈ જતા હો ને તો તમારું શરીર 10 વાગે થાકવા માંડે, એને 10 ને 5 10 ને 10 ઊંઘ આવવા માંડે. તમે રોજ એક સમયે જમતા હો તો શરીરની જે ચયાપચયની પ્રક્રિયા છે એમાં રોજ એક જ ટાઈમે ખાવાનું માંગે. તમે રોજ 10 વાગે નાહી લેતા હો અને કામે નીકળતા હો તો લોકડાઉનમાં બધાને આ થયું હશે કે તમને એમ થાય કે હે ભગવાન, હવે 10 વાગ્યા નાહી લઉં, પેન્ટ શર્ટ પહેર લઉં, પછી ક્યાં જાઉં? એ પ્રશ્ન અલગ છે. પણ એ રૂટીનમાં શરીરને ઢળવું ગમે છે. જ્યારે મનની મજા એ છે કે એને રોજ નવું જોઈએ છે. તમે કાલે બટાકા ખાધેલા તો હવે આજે નથી ખાવા. આ રોજ લોકડાઉનમાં રેસિપીઝ જે શેર થઈ ને એ એટલા માટે જ થઈ કારણ કે તમારા મનને રોજ નવું જોઈએ છે અને તમારા શરીરને એ જ રૂટીનમાં ઢળી જવું છે. હવે જ્યારે મન અને શરીર બંને એક હોય ત્યારે તો મજા જ છે. તમારું મન પણ 10 વાગે થાકી ગયું, એને પણ સૂઈ જવું છે અને શરીરને પણ સૂઈ જવું છે. then you are fantastic. where the problem begins is તમારું શરીર સૂઈ જવા માંગે છે અને તમારું મન સૂવા તૈયાર નથી. તમારું મન ભટકે છે. તમારા શરીરમાં રહીને એ શરીરની બહાર છે. આ બહુ ડેસ્પરેટ સિચ્યુએશન છે. સુશાંત વિશે હજી આપણે ચર્ચા કર્યા કરીએ છીએ. શું થયું હશે? 1,26,00,000 તો ટેક્સ ભરેલો, ₹1 કરોડ દાન આપ્યું તો કોઈ આર્થિક સમસ્યા તો નહોતી. ઇમોશનલ સમસ્યા હતી તો એને કોઈ સાથે શેર નથી કરી. એમણે બહુ સરસ કહ્યું કે જે કોઈ થેરેપી લે બધા ગાંડા નથી હોતા. મને એવું લાગે છે કે જે ડાયા હોય ને જ થેરેપી લે, ન લે તે બધા ગાંડા. એનું કારણ એ છે, હું પોતે પ્રશાંતભાઈ પાસે ઘણીવાર શરૂઆતના વર્ષોમાં જ્યારે મને એમ લાગતું કે આ બધું 4 નવલકથા એક સામટી લખતી, ઉપેન્દ્ર ત્રિવેદીએ ફોન કરેલો મોરારી બાપુને અને કહેલું કે બાપુ ભજવેલા પાત્રો બહુ ભજવે છે. મને આ સમજાય છે કારણ કે 4 નવલકથા પેરેલલ ચાલતી હોય, આટલા પાત્રોની મનોદશા સાથે તમે ડીલ કરતા હો અને તમે રાત્રે સૂઈ જાઓ ને સવારે ઉઠો ત્યારે તમને લાગે કે હું સૂતી જ નથી. I was asleep but I wasn't asleep. I can tell you what I was thinking while I was asleep. અડધું પ્રકરણ ઊંઘમાં લખાયું હોય
સવારે ઉઠીને ખાલી કાગળ પર જ લાવવાનું બાકી હોય. આવું ઘણી વાર મારી સાથે પણ થયું છે. ત્યારે હું પ્રશાંતભાઈ પાસે જતી અને પ્રશાંતભાઈ is one of the best friends I have made in these few years where I have realized કે તમે કોઈને કહી શકો ને તો તમારા જેવું નસીબદાર કોઈ નહીં. એ થેરાપિસ્ટ હોય કે મિત્ર હોય. અપોલો હોસ્પિટલમાં હાર્ટના જે ઓટી છે એની બહાર એક બોર્ડ માર્યું છે. મને ખબર નથી કેટલા લોકોએ વાંચ્યું છે. હું ઈચ્છું કોઈ ન વાંચે, ઓટી સુધી કોઈ જાય જ નહીં. પણ જો તમે વાંચ્યું હોય તો તમને ખબર હશે કે એમાં એમણે એવું લખ્યું છે કે જો મિત્ર પાસે, જીવન સાથી પાસે કે સાયકેટ્રિસ્ટ પાસે દિલ ખોલ્યું હોય તો ડોક્ટર પાસે ન ખોલાવવું પડ્યું હોય. તમે જુઓ, બહુ આ ઇન્ટરેસ્ટિંગ રમત છે. સ્ત્રીઓ છે ને રડી નાખે. તમે જોયું હશે, બૂમાબૂમ કરી નાખે, રડી નાખે, ઝઘડા કરી નાખે, ઇવેન્ચ્યુઅલી ઘરના માણસો પર ગુસ્સો કાઢી નાખે. જ્યારે દીકરો 3 વર્ષનો હોય ને ત્યારે એને એવું શીખવાડવામાં આવે કે ગર્લ છે તો રડે છે, રડવાનું નહીં. પછી થોડો મોટો થાય એટલે એને એમ શીખવાડવામાં આવે કે ઇમોશન એક્સપ્રેસ નહીં કરવાના. અરીસામાં જોઈને 11-12 વર્ષનો ટીનેજર છોકરો આમ વાળ કે પટિયા પાડે છે છોકરીની જેમ. થોડો મોટો થાય, માને બેઠે ચીટકા ચીટકી નહીં કરવાની, હવે મોટો થઈ ગયો, એનાથી થોડો મોટો થાય. પુરુષને એવું શીખવવામાં આવે કે નોટ ટુ એક્સપ્રેસ ઇઝ બીંગ અ મેન ઇઝ ઓલ અબાઉટ. તમે જુઓ, સ્ત્રીઓના એટલા વાળ નથી ખરતા જેટલા પુરુષોના ખરી જાય છે. સ્ત્રીઓને એટલા હાર્ટ એટેક્સ નથી આવતા જેટલા પુરુષોને આવે છે. સ્ત્રીઓને બ્લડ પ્રેશર, ડાયાબિટીસના એટલા પ્રશ્નો નથી થતા જેટલા પુરુષોને થાય છે. કારણ કે આમાં ઉછેર બહુ મોટું કારણભૂત છે. એને દિલ નહીં ખોલવાનું શીખવવામાં આવે છે. તાળું મારીને ચાવી ક્યાંક ફેંકી દેવાનું શીખવવામાં આવે છે. અને પછી જ્યારે એ સમસ્યા આવીને ઊભી રહે છે ત્યારે પત્ની કે મારી સાથે શેર કર્યું હોત તો. પણ મારે અહીંથી એ પણ કહેવું છે કે બીંગ અ વાઇફ એક પેશન્ટ લિસનર થવું બહુ જરૂરી છે. મોટા ભાગના ઘરોમાં મેં જોયું છે કે આપણી પાસે એક પેશન્ટ લિસનર નથી હોતો. તમે જો ઇન્ટેલિજન્ટ હો અને તમારી વાત કહી શકતા હો તો ધીરે ધીરે તમને જ તમારા સોલ્યુશન મળવા માંડે છે. કારણ કે તમે તમારા પ્રશ્નો શોધો એની સાથે સાથે તમારા જવાબો તમને જડતા જાય છે. પછી એ 5 ઓપ્શનમાંથી તમારે શું પસંદ કરવું એ અલગ સવાલ છે, પણ એ જવાબ તમને જડતો હોય છે. અને થેરપી એ બહુ અદ્ભુત ચીજ છે, આવું મને સમય સાથે સમજાયું છે. જીવનભર થેરપી લેવી જ પડે, એકવાર સાયકેટ્રિસ્ટના પગથિયા ચડો એટલે પછી એ તમને ઉતરવા જ ન દે, આવું કંઈ હોતું નથી. એને બીજા ક્લાયન્ટ માટે જગ્યા કરવી હોય. આ કઈ કરિયાણાની દુકાન નથી કે તમે જીવનભર એના ગ્રાહક થઈ જાઓ. આ કોઈ ઓનેસ્ટ પાવભાજી નથી કે તમે એકવાર ત્યાં ખાધી એટલે તમને ક્યાંય ન ભાવે. નો, આઈ ડોન્ટ થિંક થેરાપિસ્ટ ઓર હિપ્નોથેરાપિસ્ટ ઓર સાયકેટ્રિસ્ટ આર પીપલ લાઈક ધેટ. આપણે ત્યાં એક આ બહુ મોટી ગેરસમજ છે જેને પણ હું માનું છું દૂર કરવાની બહુ અનિવાર્ય જરૂરિયાત હવે છે કે તમે વકીલના, ડોક્ટરના પગથિયા ચડો એટલે ઉતરવા જ ના દે. ના, એવું કંઈ નથી. એમને પણ રસ છે કે એમના પેશન્ટ સાજા થાય. રોજ છાપામાં લખાય છે ને કોરોનામાં આટલા સાજા થયા. એવું એમને પણ એમનો રેકોર્ડ મેન્ટેન કરવો ગમે કે અમારે ત્યાંથી આટલા સાજા થઈને બહાર ગયા, બધા અહીંયા ને અહીંયા રહ્યા છે. એવું તો એ શું કામ આ ખોલે છે? 15 ક્લાયન્ટ ફાઇનલ ફિક્સ કરી દે ક્લબ મહિન્દ્રાની જેમ. એ લોકો જ હોલિડે પર જયા કરે. નો, they don't want like that. So I think for them also curing a patient is all about their success. Their ratio is about curing a patient and not sustaining the patient. બીજી એક મજાની વાત મેં મનીષભાઈ સાથે વાત કરી ત્યારે અમે બંને જ્યારે વાત કરતા હતા એ મારી ઓફિસ આવેલા ત્યારે થઈ. ઇનર ચાઇલ્ડ હીલિંગ એ બહુ મોટી થેરપી છે જે મનીષભાઈ કરે છે. તમે જો તમારા ભૂતકાળમાં જાઓ તો તમને ડેફિનેટલી સમજાય કે તમારી ભીતરના બાળકને કોઈએ ક્યાંક જબરજસ્ત રીતે હર્ટ કર્યું છે. તમે ઇમોશનલી ડિસ્ટર્બ છો એનું સૌથી મોટું કારણ એ છે કે તમારા ચાઇલ્ડહુડની મેમરીમાં ક્યાંક કશું બહુ જ પેઇનફુલ છે. એ મોલેસ્ટેશન છે, એ પેરેન્ટ્સનું બીટિંગ છે, એ ઇગ્નોરન્સ છે,
એ સિબલિંગનું બુલિંગ છે, તમને ખબર બી નથી, તમને સ્કૂલમાં કોઈકે અપમાનિત કર્યા છે અને તમને એ યાદ રહી ગયું છે, તમને ખબર પણ નથી કે તમને એ યાદ છે. હું માનું છું હિપ્નોથેરાપી આમાં બહુ જ મોટી મદદ કરે છે, કારણ કે 3 લેયરમાં વહેંચાયેલું આપણું મન, એમાં આપણે તો ખાલી ઉપરની આઈસબર્ગની જેમ આટલું નાનું ઉપરની સતહ જોઈ શકીએ છીએ. મને નથી ગમતું, આજે મજા નથી, પણ એ મજા કેમ નથી શક્ય છે એનો ઇતિહાસ તમારી જિંદગીના 40 વર્ષ જૂનો હોય. તમે રસ્તામાં કોઈ વ્યક્તિને પોતાના બાળકને મારતું જોયું અને તમારા પેલા ખૂણામાં ક્યાંક અંધારા ખૂણામાં લાઈટ થઈ કે હા, આ મને પણ દુઃખ થાય છે. એ દુઃખ કેમ છે એની પણ તમને ખબર નથી. સો હું માનું છું હિપ્નોથેરાપી ઇઝ વન ઓફ ધી બેસ્ટ ઓપ્શન્સ ટુ ફાઇન્ડ આઉટ વોટ ઇઝ યોર પ્રોબ્લેમ. અને આપણે બધા એવા માણસો છીએ જે સોફિસ્ટિકેટેડ સોસાયટીમાં જીવે છે. એ લોકોની મજા જ એ છે કે કંઈ નથી થયું. પતિ ઘરે આવે, પત્નીનું મોઢું ચઢેલું હોય અને જો પૂછે કે શું થયું, તો પહેલો જવાબ મળે કંઈ નહીં. જો કંઈ નથી થયું તો આંખો રડેલી કેમ છે, તો મોઢું ચડેલું કેમ છે, તો બીજા છટકેલો કેમ છે? કંઈ તો થયું છે. વાસણ આજે જોરથી કેમ મુકાય છે? કંઈ તો થયું છે. તો મને લાગે છે આપણે બધાએ એકબીજાને આ કહેતા પણ શીખવું પડશે કે મને કંઈ થયું છે, આઈ એમ નોટ ઓકે. લેટ્સ સે ધેટ. બધાએ ઓકે રહેવું જ જોઈએ એવું કોઈ આપણે એમઓયુ સાઇન નથી કર્યો. 2 લોકો લગ્ન કરે ત્યારે એવો કોઈ એમઓયુ સાઇન કરીને નથી પરણતા કે હું કાયમ ખુશ રહીશ ને તને પણ કાયમ ખુશ રાખીશ. ના. અને એવો એમઓયુ સાઇન કર્યો હોય તો એ બ્રીચ ઓફ કોન્ટ્રાક્ટ થયા વગર રહેવાનો નથી. સંતાનોને મા બાપ સામે વાંધો છે, મા બાપને સંતાન સામે વાંધો. મને મારા બાળકો બહુ વાલા હોય, તેમ છતાં એનું કેટલું બિહેવિયર તમને ન ગમે. અને બહુ સ્વાભાવિક છે, સહજ છે. માતા પિતા તરીકે બાળકને ચાહતા જ રહેવું એવો કોઈ નિયમ તમે બનાવ્યો જ નથી. લોકડાઉનના દિવસો દરમિયાન માં ભયાનક મજૂરી કરતી હોય અને છોકરું બેસીને પેલું હમણાં શું એક ગેમ રમે છે, પબજી, કોલ ઓફ ડ્યુટી, આવું બધું રમ્યા કરે, તો માં ગુસ્સે થાય, મગજ જાય, ઊભો થા, ઝાડમાં પાણી નાખું છું, હમણાં જ ઊભો થા. અહીંથી શરૂ થાય પહેલું ઘર્ષણ. પછી તો જંગલની આગ છે, ક્યાં ક્યાં ફેલાય. અને આ બધા જ ઘરોમાં થયું છે. આઈ એમ શ્યોર, હું નથી માનતી કે એક પણ ઘરમાંથી બાકી રહ્યું. પતિ પત્ની, માતા પિતા, છોકરાઓ. અને ત્યારે મને એવું લાગે છે કે આપણે બધા એવું સમજ્યા, શીખ્યા. બધાએ બહુ આમ સારું લખ્યું ફેસબુક ઉપર, પરિવાર સાથે રહેવાનું, અમને બહુ મજા આવી, અમને આમ. પણ બધાને ખબર છે અંદરથી કે ક્યારે બહાર નીકળું અને આ બધાના મોઢા ન જોવા પડે. So that itself means that let us all face the truth કે આપણે ભીતર ક્યાંક થોડાક એબનોર્મલ છીએ. અને બધા જ છે. હું DSM વાંચતી ત્યારે મને ડાયગ્નોસ્ટિક બાઇબલ ઓફ સાયકોલોજી, હું આવડી મોટી ચોપડી લઈ આવી. મને મુકુલ ચોકસીએ ના પાડેલી કે તારે શું કામ છે બધું વાંચીને, પણ હું લઈ આવી, મેં વાંચ્યું. અને ત્યારે મને એમ થયું કે મને તો બાયપોલર પણ છે, મને OCD પણ છે, મને ફલાણું પણ છે, મને ઢીકણું પણ છે. તો મેં મુકુલભાઈને ફોન કર્યો, મેં કીધું થોડા મૂડ એલિવેટર લાવું. એટલે મુકુલભાઈ હસીને મને કહ્યું કે મારા મા બાપે મને ભણાવ્યો છે, મને કે તને વાંધો ના હોય તો કે શું થાય છે, જાતે દવા પ્રિસ્ક્રાઇબ કરવાનું બધું. આપણે બધા જાતે દવા પ્રિસ્ક્રાઇબ કરવામાં પણ બહુ ચેમ્પિયન છે. કોઈકે કહ્યું કે મને રેસ્ટિલ લેવાથી સારું લાગે છે એટલે બીજો પૂછ્યા ગાછ્યા વગર રેસ્ટિલ ચાલુ કરી દે. ના, એની સમસ્યા અને તમારી સમસ્યા જુદી છે અને નક્કી કરવા માટે મનીષભાઈ છે. દરેકની સમસ્યા એક નથી. દરેકના ફેઝિસ ઉપરની સતહ કદાચ એક હોય. 4 સ્ત્રીઓ એવી ફરિયાદ કરે કે મને રડવું બહુ આવે છે. એ 4 સ્ત્રીઓની ફરિયાદ અલગ હોઈ શકે. એકને મેનોપોઝ હોય, એકને કંઈક બીજું હોય, એકને કંઈક ત્રીજું હોય ને એકને કંઈક સેક્સ સ્ટાર્વિંગ હોય. તમને ખબર પણ નથી કે તમને શેને લીધે રડવું આવે. સો હું એવું માનું છું કે થેરાપિસ્ટ એક દોસ્ત હોય છે, જેની પાસે જઈને તમે તમારું મન ખોલી શકો. તમે કહી શકો કે તમને શું થાય છે અને જે થાય છે તે શું કામ થાય છે એ શોધવાનું કામ કદાચ એમને સોંપી દેવું જોઈએ. આપણું ડાપણ ન કરવું જોઈએ.
મને પણ ઘણીવાર એવું થાય તો હું પ્રશાંતભાઈને ફોન કરીને કહું કે બહુ યાર આજે તો કામ કરવાનું મન જ નથી થતું. સમટાઈમ્સ હી સેઝ કે ઘેર બેસ વેબ જો, ને સમટાઈમ્સ વેન હી ફાઇન્ડ્સ કે આ આળસ છે ત્યારે મને કેવું ન ચાલે, ચાલ નીકળ. So that even my sound tells him what is good and what is bad. So I think he is here to decide. અને આવા સ્વદર્શન જેવા વધુ સેન્ટર્સ ખુલે એવું હૃદયથી ઈચ્છું, કારણ કે હવે આવવાના સમયમાં આ કોરોના પછી બહુ સમસ્યાઓ આવવાની છે. દુનિયા જ્યારે ફરી કામે ચડશે ને ત્યારે આપણને ખબર પડશે કે કેટલા લોકો મેન્ટલી, પાર્ટલી અપસેટ, ઇલ, ડિઝાસ્ટરસ, ડેસ્પરેટ આ બધા સ્ટેજીસ છે જિંદગીમાં જેમાં અટવાશે. આપણે બધા જ અટવાઈશું. મને પણ ક્યારેક આજકાલ એવું થાય છે કે સાંજ પડે મારે ક્યાંય જવાનું નથી. છેલ્લા 3 મહિનાથી હું મારી ગાડીમાં બેસીને અમદાવાદની બહાર ગઈ નથી. So for me also this period is a very difficult period to handle. રાતના 2 વાગે ઘરે આવવું, 5 વાગે ઉઠવું, આ મારું પણ રૂટીન હું મિસ કરી રહી છું. પણ મને એવું સાથે સાથે સમજાયું છે કે આ ન્યૂ નોર્મલ છે. આપણે બધાએ આ શીખવું તો પડશે જ. આ ન્યૂ નોર્મલમાં સેટલ થવું પડશે. અને સેટલ થવામાં કોણ મદદ કરશે? આ માસ્ક. જેમાં માસ્ક મદદ કરશે એમ આવી થેરપી પણ મદદ કરશે. જેમ ઘડી ઘડી હાથ ધોવા એ આપણી જવાબદારી છે, એમ જો મન ઉદાસ થાય, સમસ્યાઓ થાય, વિના કારણ ગુસ્સો આવે, ઘરના લોકો પર બૂમો પાડવાની ઈચ્છા થાય, બહારના લોકોને જોઈને ચીડ ચડે, તો એવું માનજો કે તમે નોર્મલ નથી, અને નોર્મલ ન હોવું એ હવે નોર્મલ છે. Go to the doctor. I am telling everybody, please go to the doctor. મને કોઈ એક ભાઈએ મેં ફેસબુક પર લખ્યું તો એક મહાન મિસઅન્ડરસ્ટેન્ડિંગ એવી થઈ છે કે હું આ સેન્ટર ખોલવાની છું. ના, હું નથી ખોલવાની. એટલે અહીંયાથી હું એ પણ કહી દઉં છું કે હું નથી ખોલવાની. પણ સાથે સાથે એક ભાઈએ પૂછ્યું કે આ ફ્રી છે. મારે એ પણ કહેવું છે કે આ ફ્રી નથી અને ન હોવું જોઈએ. આ દેશમાં કોઈને ફ્રી વસ્તુની કિંમત જ નથી. તમે જ્યારે કંઈ પણ ફ્રી આપો છો ને ત્યારે એને ફેંકી દેવું એ જ આપણી મનોવૃત્તિ રહી છે. વેલ્યુ ત્યારે જ થાય છે જ્યારે આપણે મિનિમલિસ્ટિક પૈસા આપીને કંઈ કરીએ. કોરોનાની દવા ક્લોરોહાઇડ્રો HCQ બધાને ઘેર જતી હતી, જઈને આપતા હતા ત્યારે લોકો એવું કહેતા હતા કે આ બેકાર દવા છે, આ નહીં ખાવાની. માર્કેટમાં ઉપલબ્ધ નહોતી ત્યારે ઘંઘા થઈને ગોતવા નીકળ્યા. આ આપણે છીએ, આ આપણી માનસિકતા છે, આ આપણી ભારતીય માનસિકતા છે. સો મને સાથે સાથે એ પણ સમજાયું છે કે ફ્રીની આશા નહીં રાખતા, અને ફ્રી આપવામાં આવતી દુનિયાની કોઈ પણ થેરપી તમારા પર અસર એટલે નહીં કરે કે તમે પૈસા નહીં ચૂકવ્યા હોય ને એટલે તમે માનસિક રીતે થેરપી લેવા તૈયાર જ નહીં હો. આ બહુ મોટી વાત છે. મને જે સમજાય છે તે હું કહું છું, કારણ કે આપણને એમ લાગે છે કે મનીષભાઈ નવરા છે જો એ ફ્રી કરે છે તો ચાલો મનીષભાઈને ઓબ્લાઇજ કરીએ, પેશન્ટ થઈને જઈએ. એ બીજું શું કરશે? આપણા જેવા 2-4 હશે તો એમનો દાડો પસાર થશે. ના, એવું નથી. એની પાસે સમય નથી. એમને પહેલું સેન્ટર નાનું પડતું હતું એટલે મોટા સેન્ટરમાં શિફ્ટ થયા છે. એટલે એમની પાસે ઘણું કામ છે. એટલે ફ્રીની આશા છોડી દેજો. અને એથી છેલ્લી વાત જે મારે તમને કહેવી છે, સાદત હસન મંટો, ઇસ્મત ચુગતાઈ, ગાલિબ, મોઝાર્ટ, વાન ગોગ, વિશ્વના મોટામાં મોટા કલાકારોએ સાયકોલોજીકલ થેરપીમાંથી પસાર થવું પડ્યું છે. વિન્સેન્ટ વાન ગોગ તો અસાયલમમાં રહ્યા છે. સાદત હસન મંટોને પણ થોડો સમય માટે અસાયલમમાં રહેવું પડ્યું હતું. એટલે ખરાબ લેખક નથી થઈ જતો કે વાન ગોગ ખરાબ પેઇન્ટર નથી થઈ જતો. તમારી કલા, તમારું ઇન્ટેલેક્ટ જેટલું ઊંચું, તમે જેટલા વધુ સંવેદનશીલ, એટલી બહારની દુનિયાની અસર તમારા ઉપર ઝડપથી થશે. હિપ્નોથેરાપી એ ઇમ્યુનિટી બિલ્ડિંગની સિસ્ટમ છે.
અત્યારે જે તમે કરી રહ્યા છો ને, ખજૂર ખાઓ છો ને, હાથ ધુઓ છો ને, ઇમ્યુનોસિન લો છો ને, ફલાણું લો છો ને, ઢીકણું લો છો ને, વિટામિન સી લો છો ને, એ બધું ઇઝ ઇક્વલ ટુ ધીસ હિપ્નોથેરાપી વિચ ઇઝ ગોઈંગ ટુ બિલ્ડ એન ઇમ્યુનિટી વિધિન. અંદરથી ઇમ્યુન કરવાનું કામ કરે છે, જેથી કોઈ તમને કંઈ કહી જાય તો ખરાબ ન લાગે, થોડો સમય કદાચ કામ ન હોય તો નિરાશા ન આવે, બ્રેકઅપ થાય તો હતાશા ન આવે. આ ઇમ્યુનિટી છે એક જાતની માનસિક ઇમ્યુનિટી, જે પણ આપણે બધાએ બિલ્ડ કરવી જ પડશે, કારણ કે આપણી આજુબાજુના લોકો નોર્મલ નથી. એટલે તમને કોઈ અચાનક આવીને એમ કે મેં તો 10 લાખ રૂપિયાનું કામ કર્યું, એટલે સૌથી પહેલી ફિલિંગ તમને એવી આવશે કે અરે યાર મેં તો કંઈ કર્યું જ નથી, આ આરો 10 લાખ કમાઈ ગયો ને હું બેસી રહ્યો છું. અહીંથી શરૂ થશે પહેલી હતાશા, પહેલી નિરાશા. પણ તમને જો હિપ્નોથેરાપિસ્ટ કે સાયકેટ્રિસ્ટ કે સાયકોલોજિસ્ટે એમ કહ્યું હશે કે આ સાચું નહીં બોલતો હોય, આ ઓપ્શન વિચાર્યું છે કોઈ દિવસ? તમે જોયા એના 10 લાખનો ચેક? જોયો નથી તો શું કામ માની લીધું? એ ફેંકે છે તમારે ત્યાં આવીને, તમે માની લો છો ને એને ખબર છે કે તમે માની લેશો એટલે જ તમારે ત્યાં ફેંકે છે, બીજે ક્યાંય નથી જતું. તો આ ઇમ્યુનિટી છે. તમને પણ આ સવાલ પૂછવાની ઈચ્છા થાય કે બતાવી જવું ચેક ક્યાં છે? હવે આ ઘર્ષણમાંથી નીકળવાના રસ્તા આપણે બધાએ શોધવા પડશે. બીજાને વાંચીએ કે અમે તો અમારા પરિવાર સાથે બહુ જ મજા કરી 3 મહિના, એટલે તમને એમ થઈ જાય કે અરે યાર અમારે ઝઘડા થયા તો અમારે ત્યાં કઈ પ્રોબ્લેમ છે. ના ભાઈ ના, એને ત્યાં એટલા જ ઝઘડા થયા છે, એને ખાલી ફેસ તમને જુદો બતાવે છે. સો ફેસ, બિહાઇન્ડ ફેસ ઓળખતા શીખવવાનું કામ પણ આવા સાયકોલોજિસ્ટ કે સાયકેટ્રિસ્ટ કરે છે. હું અંગત રીતે બહુ જ સપોર્ટ કરું છું આવી સિસ્ટમ્સને કે જે માણસની, સમાજની, વ્યક્તિની માનસિક ઇમ્યુનિટીને ઇમ્પ્રૂવ કરે છે. આપણે બધાએ આ માનસિક ઇમ્યુનિટી ઇમ્પ્રૂવ કરવી જ પડશે. આપણી પાસે કોઈ ઓપ્શન નથી, મારે પણ કરવી પડશે. હું પણ હમણાં છેલ્લા 3 મહિનામાં જેટલી વાર ગુસ્સે થઈ એટલી વાર હું નથી માનતી કે છેલ્લા 3 વર્ષમાં ગુસ્સે થઈ, કારણ કે હાવ નવરી હતી. એટલે દરેક વસ્તુ જોઈને મને એમ થાય કે અહીંયા નહીં મૂકવાનું, અને આમ નહીં કરવાનું, ચપ્પલ અહીંયા કેમ ઉતાર્યા, આનું આમ કેમ કર્યું, કચરો અંદર નીચે નાખીને વાળ. સો આઈ થિંક તમે જ્યારે કશાકમાં પરોવાયેલા હો છો ત્યારે સમસ્યા ઓછી થાય છે. તમે જ્યારે સાવ ફ્રી હો છો ત્યારે એમણે જેમ કહ્યું એમ કે મન ઇનર એન્ડ આઉટર સ્પેસમાં ભટકે છે. સો તમે પરોવાયેલા કેવી રીતે રહી શકો એ પણ એક થેરપી છે. આર્ટ થેરપી, મ્યુઝિક થેરપી. તમારી ભીતર પડેલો કોઈ કલાકાર જગાડવાનું કામ પણ હિપ્નોથેરાપી કરી શકે. બહુ નાની ઉંમરે તમે પેઇન્ટિંગ કરતા હો, તમને પેઇન્ટિંગ કરતી વખતે 2-4 લપડાકો માએ મારી દીધી હોય દિવાલ પર પેઇન્ટિંગ કરતી વખતે, અને તમે છોડી દીધું હોય, પણ તમારી અંદરનો કલાકાર જાગવા માટે તરફડતો હોય, તો એ ઇનર ચાઇલ્ડ હીલિંગ દ્વારા તમને ખબર પણ નથી એવા સ્કિલ્સ બહાર આવી શકે, એવી સમજણ બહાર આવી શકે. તમને જે જાણ જ નથી એવા રોગમાંથી બહાર કાઢવાનું કામ હું માનું છું આ હિપ્નોથેરાપી કરી શકે છે. આ 3 લેયર મનના, કોન્શિયસ, સબકોન્શિયસ અને ઇનર કોન્શિયસ. હજી પણ કેટલાક ઇન્ટેલિજન્ટ લોકો સબકોન્શિયસને તપાસતા હોય છે. ઇનર મોસ્ટ કોન્શિયસ તો સાવ અંધારો વિસ્તાર છે, આપણે ત્યાં જતા જ નથી, જતા ડરીએ છે. પણ છેલ્લી વાત મારે જે કહેવી છે એ છે કે તમારા ઘરનું અંધારું તમને ડરાવતું નથી. એવું તમે માર્ક કર્યું છે કોઈ દિવસ? લાઈટ જતી રહે તો તમે અંધારામાં યોગ્ય ખાનામાં જઈ અને ખોલીને મીણબત્તી કાઢીને પેટાવી શકો. પણ તમને અહીંયા પહેલી વાર તમે આવ્યા હો અને લાઈટ જતી રહે તો કેટલો ભય લાગે, કારણ કે અજાણ્યું અંધારું છે. હું માનું છું આ હિપ્નોથેરાપી તમને તમારા અંધારાને ઓળખતા શીખવે છે. તમે ભીતર જઈને તમારા પોતાના અંધારાને ઓળખતા થઈ જાઓ છો. તમને ખબર છે કે મીણબત્તી ક્યાં છે, દિવાસળી ક્યાં છે. લાઈટ જશે તો હું આરામથી મીણબત્તી પેટાવીને થોડાક અજવાળામાં મારી જાતને જોઈ શકીશ.
અને આ જાતને જોવી, અંધારાને ઓળખવું એ સ્વદર્શન છે. સો અકોર્ડિંગ ટુ મી આ અંધારાને ઓળખવાની એક અદ્ભુત રમત આજથી શરૂ થાય છે અહીં. અને જેને જેને અંધારાની બીક લાગતી હોય, જેને પોતાનો ચહેરો અરીસામાં જોઈને એમ થતું હોય કે આવો ગુસ્સો કરવા જેવો નહોતો પણ થઈ ગયો, એને અહીં આવું. કારણ કે મેં એવા બહુ લોકોને જોયા છે કે જે લોકો ગુસ્સામાં ગમે તેમ બોલી નાખે ને પછી એમ કે આઈ ડિડન્ટ મીન ઇટ. નો, યુ મેન્ટ ઇટ. You meant it, that's why you said it. Somewhere down within તમારા એ અંધારા ખૂણામાં ગુસ્સો દબાયેલો છે. ઘરમાં કોઈ તમારી મદદ નથી કરતું, એ વાત તમને રોજ નડે છે, પણ આજે તમારી છટકી એટલે તમે કહી નાખ્યું. So according to me, let's get within. બહારની દુનિયા તો બધાએ બહુ જોઈ. પેરિસ બધાએ જોયું, બાલી બધાએ જોયું, FB પર ફોટા પણ શેર કર્યા. હવે અંદર ભીતર એક ડૂબકી મારીએ, જાતને પૂછીએ કે શું થાય છે, કેમ થાય છે, એ કહેશે. શું થાય છે એટલું શોધી કાઢીએ, પછી કેમ થાય છે એ જોબ એને સોંપી દઈએ મનીષભાઈને, અને કેમ નહીં થાય એ પણ કદાચ એ આપણને શીખવશે. સો આ સ્વદર્શનની પ્રક્રિયા આજથી શરૂ થાય છે, જેને માટે હું મનીષભાઈને, એમના પત્નીને, એમના આખા સ્ટાફને, એમના સપોર્ટ કરનારા બિટકોના સ્ટાફને, હું નામ તમારું ભૂલી ગઈ છે, દિનેશભાઈને, બધાને સાચા દિલથી અભિનંદન પણ આપું છું અને ગુડ લક પણ વિશ કરું છું. કારણ કે તમને કલ્પના પણ નથી એટલા લોકો અહીંથી સાજા થઈને બહાર નીકળશે, અને જેટલા માણસો સાજા થાય છે ને એટલા પરિવાર સુદૃઢ થાય છે. એક જ માણસ ઘરમાં સાજો થઈ જાય ને તો એ બાકીના લોકોને પોતાની આસપાસની દુનિયા બદલતા શીખવી શકે. સો થેરપી એ જરાક પણ નીચું જોવા જેવી વાત નથી. એમણે કહ્યું ને પ્રાઉડલી સે, આઈ થિંક તમારે પ્રાઉડલી કહેવું જોઈએ કે યસ, આઈ એમ ગોઈંગ ટુ અ થેરાપિસ્ટ એન્ડ આઈ એમ ગોઈંગ ટુ બી બેટર. I am going to feel better very soon. If you are not feeling better, please go to a therapist. You need one. મેં કહ્યું એમ કાંડાઓ જ ન જાય, ડાયાએ જવું જ જોઈએ. સો ફરી એકવાર સ્વદર્શનને પૂરા હૃદયથી શુભેચ્છા આપું છું, પૂરા હૃદયથી ગુડ લક વિશ કરું છું. અને મનીષભાઈને કહું છું, શાલિનભાઈને કહું છું કે આજે મારે નવી સિઝનની પોણી ચાલુ થઈ છે. So thank you so much. With all my love, with all my great congratulations and good luck. આ સેન્ટર બહુ જ લોકોને મદદરૂપ થાય એટલી જ મારી શુભેચ્છા. થેન્ક યુ સો મચ.